નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સંબંધ સંયોજનોમાં સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, જેને આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહીએ છીએ. આના પહેલાના લેક્ચરમાં જે મર્યાદાઓ છે વીપીટીની, વેલેન્સ બોન્ડ્સ થિયરી, સંયોજકતા બંધન સિદ્ધાંત, કે એની જે મર્યાદાઓ હતી, એક તો ઘણી બધી ધારણાઓનો સમાવેશ થતો હતો. બીજું તો કે એ લિગેન્ડ વિશે એટલી બધી ચોક્કસ માહિતી આપી શકતું નહોતું કે લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ છે, અથવા તો પ્રબળ લિગેન્ડ શા માટે યુગ્મન કરાવે છે અને નિર્બળ લિગેન્ડ શા માટે યુગ્મન કરાવી શકતા નથી. તો આ વસ્તુ ત્યાં આપણે ધારવી પડતી હતી. તો એ એક એની મર્યાદા હતી કે એ વસ્તુ તમને ત્યાંથી ક્લિયર થતી નહોતી. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રની વાત હતી કે ચુંબકીય જે પ્રભાવ છે તેનું જથ્થાત્મક અર્થઘટન આપી શકાતું નહોતું. તો અહીંયા આપણે સીએફટી ના આધારે આજે ખાસ કરીને જે મુખ્ય મર્યાદા હતી લિગેન્ડ કે પ્રબળ છે કે નિર્બળ, એ કોના આધારે નક્કી કરવું, તો એ વસ્તુ અહીંયા ખાસ તમને જોવા મળશે. ત્યારબાદ રંગ વિશે માહિતી પણ અહીંયાથી મળશે તમને, કે શા માટે તે રંગ દર્શાવશે, બરાબર, કે રંગ દર્શાવશે કે નહીં દર્શાવે. તો આ માહિતી આપણે અહીંયાથી મેળવશું. તો પહેલા જોઈએ આ છે શું સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. તો આ એના પોઈન્ટ્સ છે થોડા મહત્વના, કે આ જે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એક સ્થિર વિદ્યુતીય નમૂનો છે. આ એમસીક્યુ માટે યાદ રાખજો કે જે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે સંકીર્ણ સંયોજન માટે એક કેવા પ્રકારનો નમૂનો છે, કેવું મોડેલ છે, તો કેવું છે, સ્થિર વિદ્યુતીય મોડેલ છે. હવે એમાં હોય શું, આમાં છે ને ધ્યાનમાં રાખવામાં આવે છે ખાસ તો કે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે સ્થિર વિદ્યુતીય ક્રિયાઓને લીધે ધાતુ અને લિગેન્ડ વચ્ચે જે બંધ બને છે એને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એમાં મુખ્ય કઈ વસ્તુ એવી છે જેના આધારે આ સિદ્ધાંત અથવા તો જે આ લેવામાં આવે છે આખું મોડેલ, તો કે ધાતુ આયન અને લિગેન્ડ એના બે વચ્ચે જે સ્થિર વિદ્યુતીય ક્રિયાઓ થાય છે, જે સ્થિર વિદ્યુતીય ક્રિયાઓ બને છે એના બે વચ્ચે, તો એના લીધે જે બંધ બને છે એને તમારે અહીંયા ધ્યાનમાં લેવાનો છે, બરાબર. તો અહીંયા કેવી રીતે બંધ બને છે આપણે અહીંયા નથી જોવાનું, પરંતુ બંધ બને છે, બરાબર, ત્યારે જે ક્રિયા થાય છે એ આપણે ખાસ અહીંયા જોશું, બરાબર. આપણે એ ડ્રો કરીને પણ સમજશું હમણાં. આના પછી અગત્યનો પોઈન્ટ છે કે અહીંયા પણ એક ધારણા આવી ગઈ. જો આ એની મર્યાદામાં પણ ગણી શકશો તમે કે સીએફટી ની પણ એક મર્યાદા છે. તો એ શું મર્યાદા છે, તો કે અહીંયા ઋણ આયન લિગેન્ડ ને બિંદુ ભાર, બરાબર, જે લિગેન્ડ ઋણ આયન વાળા છે એ બધાને એક બિંદુ ભાર તરીકે કલ્પવામાં આવે છે, અથવા તો એવી રીતે ધારી લેવામાં આવે છે કે ઋણ આયન છે જે એ બધા કેવા છે, બિંદુ ભાર છે લિગેન્ડ, અને તટસ્થ અણુ છે એને દ્વિધ્રુવ તરીકે સ્વીકારવામાં આવે છે. જો તટસ્થ અણુ હોય તેને દ્વિધ્રુવ તરીકે સ્વીકારવાનો અને ઋણ હોય તો બિંદુભાર તરીકે તેને સ્વીકારી લેવામાં આવે છે. આ એકની મર્યાદા પણ કહી શકો તમે, કે અહીંયા આ એક ધારવું પડે છે કે આવું છે, બરાબર, માની લેવું પડે છે. ત્યારબાદ તો કે સંકીર્ણમાં ધાતુ આયન કે પરમાણુની આસપાસ લિગેન્ડ ગોઠવાય ત્યારે ડી કક્ષકોની ઊર્જા સમાન રહેતી નથી. તો આ વસ્તુ સમજવા પહેલા આપણે ડી કક્ષકો જોઈએ. આપણે અત્યાર સુધીના જેટલા પણ એક્ઝામ્પલ જોઈએ આમાં તમે એક વાત નોટ કરી હશે ખાસ, કે જે ધાતુ છે ને એની ડી ખાલી થાય છે, અથવા તો જે બંધન થવાની શરૂઆત થાય છે, અથવા તો ઇલેક્ટ્રોન નીકળે છે, એ બધું ડી માં જ થાય છે. તો અહીંયા આપણે જે વાત કરવાની છે ડી કક્ષકની જ કરવાની છે, બરાબર. તો ડી કક્ષક જે છે એમાં આપણને ખબર છે કે 5 કક્ષકો હાજર હોય છે, બરાબર. આ 5 ની ઊર્જા સમાન હોય એવું ધારવામાં આવે છે, તો લગભગ સમાન હોય છે. જ્યારે ધાતુ માટે હોય એટલે કે m, તો એની જે d હોય છે ત્યારે એની ઊર્જા લગભગ કેવી હોય છે, 5 ની સમાન હોય છે. પરંતુ જ્યારે ધાતુ સાથે લિગેન્ડ જોડાય, એટલે કે સંકીર્ણમાં ધાતુ આયન કે ધાતુ પરમાણુ એની સાથે લિગેન્ડ ગોઠવાય ત્યારે ડી કક્ષકોની ઊર્જા સમાન રહેતી નથી. એટલે કે જ્યારે તમે આની સાથે પેલા આ ડી m એકલું હતું, બરાબર, ત્યારે એની 5 ની ઊર્જા કેવી હતી, લગભગ
સમાન હતી, પરંતુ આની સાથે જ્યારે L જોડાય છે, L એટલે લિગેન્ડ કહીએ આપણે, બરાબર, આની સાથે જ્યારે એટેચ થશે ત્યારે હવે શું કરશે કે આ લિગેન્ડ છે એ આની ઊર્જા 5-5 ની સમાન રહેવા દેતું નથી. તો સમાન નથી રહેતી માટે શું થાય છે અહીંયા, તો આપણે નીચે એને લખીએ કે જ્યારે લિગેન્ડ ધાતુ સાથે જોડાય છે ત્યારે એ શું કરે છે, તેનું વિભાજન, અથવા તો એના માટે શબ્દ વપરાય છે વિપાટન. બરાબર, તો આ વિપાટન અથવા તો વિભાજન શા માટે થાય છે, તો કે જ્યારે ધાતુ એકલી હોય ત્યારે તેની 5-5 ડી કક્ષકોની ઊર્જા કેવી હોય છે, સમાન હોય છે, એમાં કોઈ એટલો બધો ડિફરન્સ હોતો નથી, લગભગ સમાન હોય છે. પરંતુ જ્યારે એની સાથે લિગેન્ડ જોડાય છે, લિગેન્ડ એની સાથે કનેક્ટ થાય છે ત્યારે તે શું કરે તો કે આ 5-5 ની જે ઊર્જા છે એમાં ભેદ આવે, એમાં તફાવત આવે. તો એ જે વિભાજન છે કોણ કરે છે, લિગેન્ડ કરે છે. તો વિભાજન બે રીતે આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે, તમારે જે સિલેબસમાં છે કે અષ્ટફલકીય માટે અને ચતુષ્ફલકીય માટે. તો આમાં બે શક્યતાઓ છે વિભાજન થાય. પહેલી શક્યતા એવી છે કે અહીંયા જે 5-5 સરખી હતી એની સાથે જ્યારે લિગેન્ડ જોડાણો તો એમાંથી શું થાય, તો કે ઉપર 2 કક્ષકો રહે અને નીચે 3 કક્ષકો. એટલે આ 3 ની ઊર્જા ઓછી અને આ 2 ની એના કરતા વધુ હોય. એક ઓપ્શન આવો છે. અને સેકન્ડ ઓપ્શન જે છે એ તમે જાતે પણ કરી શકો. હવે કે શું હોય તો કે ઉપર 3 રહેશે અને નીચે કેટલી રહે, 2. તો આ રીતની રચના કંઈક થશે. આ બંને કિસ્સા આપણે જોવાના છે ઇન્ડિવિડ્યુઅલ એક એક કરીને, બરાબર. પરંતુ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આ વિપાટન શા માટે થાય છે, બરાબર. વિપાટન થવાનું કારણ શું છે. ખાલી આપણે વિપાટન યાદ રાખી લઈએ કે અહીંયાથી કક્ષકોનું છે વિભાજન થઈ ગયું, ઉપર 3 નીચે 2 અથવા તો ઉપર 2 નીચે 3, તો આવી રીતે ગોખવાનું નથી કે શા માટે વિભાજન થાય છે. તો કે જ્યારે ધાતુ હતી ત્યારે 5-5 ની ઊર્જા સમાન હતી, પરંતુ એની સાથે જ્યારે લિગેન્ડ જોડાય છે તો આ લિગેન્ડ શું કરે છે તો કે આમાં વિભાજન કરે છે. આ 5-5 એ વિભાજન કરે છે, એના આધારે જ આપણે જોશું કે લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ. એ કેવા પ્રકારનું વિભાજન કરે, આવા પ્રકારનું કરે છે કે આવા પ્રકારનું કરે છે, બરાબર. અથવા તો વિભાજનમાં કેટલું વિભાજન કરે છે, તો એના આધારે આપણે લિગેન્ડની પ્રબળતા પણ જાણી શકશું. તો આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો નેક્સ્ટ આપણે હવે આ બંને ઇન્ડિવિડ્યુઅલી જોશું. એના પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લેજો કે તમારે જ્યારે ક્વેશ્ચન આવે ને કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સમજાવો, સીએફટી સમજાવો, તો સૌપ્રથમ તમારે આ મુદ્દા લખવા પડે, ત્યાર પછી તમારે આ પોઈન્ટ ઉપર આવી શકો. મોટો ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર, એસે ટાઈપમાં જે આવે છે તમારે એમાં. તો લઈ લો આ એક સ્ક્રીનશોટ. તો હવે આપણે જોવાનું છે જે અષ્ટફલકીય છે એની અંદર જે વિપાટન છે, બરાબર, સ્ફટિક ક્ષેત્ર વિપાટન, તે કઈ રીતે થાય છે. શાંતિથી સમજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એકવાર સમજાઈ જાય તો સાવ ઈઝી છે. ઘણા બધા ક્વેશ્ચન આમાંથી આવે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, જેડબલઈ નીટમાં. એ ક્વેશ્ચન પણ આપણે કરીશું નેક્સ્ટ. એના માટે આ એકવાર સમજેલું હોવું જરૂરી છે. તો જોઈએ આપણે અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન એટલે કે જેની રચના આવી છે કે ધાતુ સાથે 6 લિગેન્ડ જોડાયેલા છે. તો એવા સંયોજનોમાં વિપાટન કઈ રીતે થાય છે. તો 6 લિગેન્ડ છે એટલે આપણે જાણીએ છીએ કે અષ્ટફલકીય જ હોય સંકીર્ણ. તો એમાં હવે વિપાટન જોવાનું છે આપણે. તો સમજીએ ગ્રાફ ઉપરથી કે જ્યારે ધાતુ હોય છે પરમાણુ, ત્યારે એની ડી કક્ષકોની ઊર્જા લગભગ બધાની કેવી હોય છે, સમાન હોય છે, એટલે કે એક સમાન ઊર્જા રહેલી હોય છે. તો અહીંયા આપણે એ ડ્રો કરી છે કે 5 આપણને ખબર છે
બરાબર? 1 2 3 4 અને 5. તો આ જે પાંચે પાંચ કક્ષકો છે એની ઊર્જા લગભગ સરખી હોય છે. અને પાંચ કક્ષકો કઈ હોય છે તો આપણે ઉપરથી ગણીએ તો પાંચે પાંચના જે નામ પણ તમને આપેલા છે ત્યાં કે dxy, dxz, dyz, dx² - y² અને dz². તો આ પાંચ કક્ષકો ત્યાં આવેલી હોય છે. બરાબર? આ પાંચ જે કક્ષકો છે એમાં આ જે બંને કક્ષકો છે, હવે આપણને એક વસ્તુ ખબર છે કે આ પાંચ કક્ષકો છે તો એ અક્ષિસ ઉપર આવેલી હોય આવી રીતે. બરાબર? x y અને z. એક શિક્ષક તમને આમ પણ લખી શકો. તો આ પાંચે પાંચ જે છે એ આમાં ગોઠવાયેલી હોય છે. એમાં જે આ નીચેની બે છે x² - y² અને z² એ શું છે તો કે અક્ષોની ઉપર ગોઠવાયેલી છે. બરાબર? અને આ ત્રણેય છે તે અક્ષોની વચ્ચે ગોઠવાયેલી છે. આ એક વસ્તુ યાદ રાખજો, આગળ કામ આવશે આપણે કે આ બંને છે તે અક્ષો ઉપર ગોઠવાયેલી હોય છે, આ ત્રણેય જે છે તે અક્ષોની વચ્ચે ગોઠવાયેલી હોય છે. બરાબર? તો એ આપણે આગળ જોશું. તો આવી રીતે પાંચ જે કક્ષકો છે d ની જે હાજર છે. હવે એની સાથે કોણ જોડાય છે તો કે લિગેન્ડ. અહીંયા જે L દેખાય છે તમને, તો એની સાથે લિગેન્ડ જોડાણો પાંચે પાંચ સાથે. તો આપણે આગળ જોયું એમ કે જ્યારે લિગેન્ડ એની સાથે જોડાય ત્યારે લિગેન્ડ શું કરે છે? એનું વિપાટન કરે છે, એનું વિભાજન કરે છે. કે પેલા પાંચે પાંચ એક સરખી હતી, એની સાથે કોઈ લિગેન્ડ જોડાય છે તો આ પાંચે પાંચ એક સરખી નહીં રહે, એમાંથી શું થશે? વિભાજન થશે આવી રીતે. તો બસ અહીંયા એ જ વસ્તુ થાય છે કે જ્યારે અષ્ટફલકીય હોય ત્યારે વિભાજન લિગેન્ડ કઈ રીતે કરે તો કે અહીંયા આપણે આનો બેરી સેન્ટર કહીએ કે 0 0 જે લાઈન છે. બરાબર? તો અહીંયા એક વસ્તુ જોશો આપણે ડેલ્ટા O. અહીંયા O છે. બરાબર? ઓક્ટાહેડ્રલ માટે લખેલો છે. તો ડેલ્ટા O તમે ઘણી જગ્યાએ કોઈ 0 યુઝ કરે પણ 0 નથી, ખરેખર આ O છે. ડેલ્ટા O. આ ડેલ્ટા O શું છે તો કે વિપાટન માટે જરૂરી ઊર્જા. કે આ લિગેન્ડને જો આ પાંચે પાંચ કક્ષકોનું વિપાટન અથવા તો વિભાજન કરવું હશે તો એને કેટલી ઊર્જા જોઈએ? એ ઊર્જા એટલે શું થાય? સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા. એને કહેશું આપણે ડેલ્ટા O. બરાબર? કે આ વિપાટન માટે જરૂરી ઊર્જા એને કહેશું આપણે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા. ડેલ્ટા O દ્વારા દર્શાવશું. તો અહીંયા આ લિગેન્ડ છે આનું વિપાટન કરાવે છે. અષ્ટફલકી હોય તો આ રીતે વિપાટન થશે. જે અક્ષો ઉપર ગોઠવાયેલી છે એટલે કે આપણે આ બંને જે x² - y² અને z², હવે અક્ષોની ઉપર ગોઠવાયેલી છે માટે શું થાય? લિગેન્ડ છે આપણને ખબર છે લિગેન્ડ શું આપે? ઇલેક્ટ્રોન. બરાબર? અને ધાતુને પોતાની કક્ષકમાં શું હોય? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. બરાબર? અને અપાકર્ષણમાં જે કક્ષકો અક્ષો ઉપર આવેલી છે એમાં અપાકર્ષણ વધુ થાય. અપાકર્ષણ વધુ થાય એટલે એ ક્યાં જાય? ઉપરની બાજુ જાય. અને જે અક્ષોની વચ્ચે ગોઠવાયેલી છે આ ત્રણે ત્રણ એમાં શું થાય છે? અપાકર્ષણ ઓછું થાય છે માટે અક્ષોની નીચે જશે. બરાબર? આ નીચે જશે, આ ક્યાં જશે? ઉપર જશે. આ સામાન્ય ફિનોમિના છે કે અહીંયા Eg છે જે આપણે વધારે ઊર્જાવાળું સ્તર છે એને Eg કહીએ છીએ, ઓછી ઊર્જાવાળા સ્તરને T2G કહીએ છીએ. બરાબર? તો એમાં આ ત્રણ આવશે. આ ત્રણ શા માટે આવશે તો કે આ અક્ષોની વચ્ચે ગોઠવાયેલી છે અને એમાં અપાકર્ષણ લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ધાતુના જે ઇલેક્ટ્રોન છે એના વચ્ચે અપાકર્ષણ ઓછું થાય છે માટે એની ઊર્જા ઘટે છે. જ્યારે ઉપર જે બે આવેલી છે એટલે અક્ષો ઉપર ગોઠવાયેલી કક્ષકો છે એના ઇલેક્ટ્રોન અને ધાતુના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે થાય છે માટે એની ઊર્જા વધે છે. બરાબર? તો અહીંયા આપણે આને 0 0 લાઈન કહીશું બેરી સેન્ટરને. તો આ જે કક્ષકો બે કક્ષકો છે એની ઊર્જા કેટલી વધે છે તો કે 3/5 જેટલી. સ્ફટિક ક્ષેત્ર વિપાટન કરતા કેટલી વધે તો કે 3/5 જેટલી. અને આની કેટલી ઘટે છે તો કે 2/5 જેટલી ઘટે છે. આ આપણે વચ્ચેનું સેન્ટર લઈએ બેરી સેન્ટર. તો એના કરતા ઉપરની કક્ષકો છે એની ઊર્જા આપણે કીધું કે વધે તો કેટલી વધે તો કે 3/5 જેટલી. આની ઊર્જા ઘટી, કેટલી ઘટી તો કે 2/5 જેટલી. તો આ વિપાટન થઈ ગયું. ચલો કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન કરી દીધું. હવે આના ઉપરથી આપણને ખ્યાલ કઈ રીતે આવે કે લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ? તો એ વસ્તુ ખાસ સમજજો કે જો અહીંયા લિગેન્ડ છે એ પ્રબળ હોય, બરાબર? આ પ્રેક્ટિકલ ડેટા હોય કે જો તમે અહીંયા કોઈ પ્રબળ લિગેન્ડ મૂકો ને તો પ્રબળ લિગેન્ડ મૂકો એટલે એનું ક્ષેત્ર પણ કેવું હોય? વધારે પ્રબળ હોય. તો એ વધારે પ્રબળ ક્ષેત્રના લીધે આ વિભાજન છે એ કેટલું કરે? વધારે કરશે. અને જો અહીંયા નિર્બળ લિગેન્ડ હોય
તો એનું પોતાનું ક્ષેત્ર કેવું હશે? ઓછું હશે, બરાબર? તો એ ઓછા ક્ષેત્રના લીધે આ વિભાજન કેવું કરશે? ઓછું કરશે. તો આ પ્રેક્ટિકલ ડેટાના આધારે એક આખી શ્રેણી રચાયેલી છે. આપણે નેક્સ્ટ જોશું તો એક આખી શ્રેણી નક્કી કરી કે જે લિગેન્ડ આ વિપાટન છે એ વધારે કરાવે છે એને પ્રબળ લિગેન્ડ માનવાના, અને જે લિગેન્ડ આ વિપાટન ઓછું કરાવે છે એટલે કે આ વિભાજન જે છે તે ઓછું કરાવે છે એને નિર્બળ લિગેન્ડ માનવા. બરાબર? તો આ રીતે તમે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતને આધારે અષ્ટફલકીય સંકીર્ણમાં અથવા તો આપણે આગળ જોશું જેનો સમગ્ર 4 હોય એના પણ આ જ કોપી હશે, પણ એમાં આ ઊંધું હશે, ખાલી બીજો કાંઈ ફેર નહીં હોય. એમાં પણ એ જ વસ્તુ હશે કે જે વિભાજન વધારે કરાવે એ પ્રબળ લિગેન્ડ અને જે વિભાજન ઓછું કરાવે એ નિર્બળ લિગેન્ડ. બરાબર? તો એ જ વસ્તુ અહીંયા જોશું આપણે. તો અહીંયા 3 જે તમને દેખાય છે નીચે 3 કઈ હશે? તો કે dxy, xz અને yz. ઉપર કઈ હશે? x2 - y2 dz2. બરાબર? કેટલું વિપાટન થશે? ઊર્જા કોની કેટલી વધશે? તો કે Eg માં જે બે ગોઠવાય છે એની 3/5 જેટલી વધશે, આની 2/5 જેટલી ઘટશે T2g માં. બરાબર? તો આ વસ્તુ જોઈએ આપણે કે પ્રબળ લિગેન્ડ હશે તો એ વિપાટન વધુ કરાવશે, અને જો નિર્બળ લિગેન્ડ હશે તો તે વિપાટન ઓછું કરાવશે. અને આ ડેટાના આધારે આપણે નક્કી કરી શકીએ કે કયો લિગેન્ડ પ્રબળ છે અને કયો લિગેન્ડ નિર્બળ છે. તો VBT ની સૌથી મોટી જે ખામી હતી, બરાબર, જે આપણે આગળ સિદ્ધાંત જોયો વેલેન્સ કોણ, તેની ખામી જે હતી કે લિગેન્ડ ખબર નથી પડતી કે આ પ્રબળ છે કે નિર્બળ. ડેટાને આધારે એ તમને કહી દેવું પડે કે અહીંયા આ લિગેન્ડ પ્રબળ છે, આ નિર્બળ લિગેન્ડ છે. પરંતુ આના આધારે આ જે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એના આધારે તમે ચોકસાઈથી કહી શકો કે જે વિપાટન છે તે વધુ કરાવે છે તે પ્રબળ લિગેન્ડ હોય છે, અને જે વિપાટન ઓછું કરાવે છે તે નિર્બળ લિગેન્ડ હોય છે. અને બરોબર જ છે કે અહીંયા જુઓ તમે કે જે અહીંયા જો તમે પ્રબળ લિગેન્ડ લ્યો તો આ વિપાટન મોટું કરાવશે, જો અહીંયા તમે નિર્બળ લિગેન્ડ લ્યો તો વિપાટન ઓછું કરાવશે. કારણ કે વિપાટન થાય છે કોના લીધે? લિગેન્ડના લીધે. તો જેવો લિગેન્ડ એવું વિપાટન. જો લિગેન્ડ તમે વધારે સ્ટ્રોંગ લેશો તો વિપાટન વધારે થશે, લિગેન્ડ તમે નિર્બળ લેશો તો વિપાટન ઓછું થશે. બરાબર? તો આ એક વસ્તુ આપણે ખાસ જોશું અહીંયા. નેક્સ્ટ મહત્વની વસ્તુ છે કે આપણે હવે આગળ જોયું કે પ્રબળ લિગેન્ડ હતા ને એ શું કરાવતા હતા? પેરિંગ કરાવતા હતા. બરાબર? યુગ્મન કરાવતા હતા. અને નિર્બળ લિગેન્ડ હતા એમાં યુગ્મન થતું નહોતું. તો આવું શા માટે થાય એ આના ઉપરથી સમજીએ આપણે. આનો એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો, અહીંયાનું આપણે રફ કરવું પડશે એટલા માટે. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લીધો છે. અહીંયા આપણે રફ કરીએ છીએ અત્યારે. તો અહીંયા જે લિગેન્ડ હોય છે તો એ પ્રબળ લિગેન્ડ શા માટે યુગ્મન કરાવે છે અને નિર્બળ લિગેન્ડ શા માટે યુગ્મન કરાવતા નથી, આની વાત આપણે સમજવાની છે. તો એક વસ્તુ જુઓ તમે અહીંયા કે આપણે અષ્ટફલકીય માટે જ અત્યારે વાત કરીએ છીએ. તો કે અહીંયા બે પ્રકારની ઊર્જા હોય. દાખલા તરીકે કોઈ એક પરમાણુ છે અથવા તો કોઈ એક ધાતુ છે એની અંદર સંકીર્ણમાં 3 ઇલેક્ટ્રોન સુધી જ્યાં સુધી આવશે ને ત્યાં સુધી તો આ એમાં એક એક ગોઠવાઈ જશે. દાખલા તરીકે આપણી પાસે આવી રીતની રચના છે. નીચે 3 જે છે અને ઉપર 2 છે. આ Eg છે, આ T2g છે. તો જ્યાં સુધી 3 ઇલેક્ટ્રોન, પહેલા 3 ઇલેક્ટ્રોન તો ક્યાં આવશે? તો કે T2g માં જ આવશે. ત્રણેયમાં એક એક આવશે. હવે યુગ્મન કરાવે કે ન કરાવે એ ક્યાંથી વસ્તુ ચાલુ થાય? તો કે જ્યારે ચોથો ઇલેક્ટ્રોન આવશે. હવે ચોથો ઇલેક્ટ્રોન છે, અહીંયા આપણે બોક્સ જ દોરીએ ત્રણેયના. એટલે તમને વધુ સમજાય. બરાબર? તો અહીંયા પહેલા 3 ઇલેક્ટ્રોન છે તો ચલો કે આમાં ગોઠવાઈ જશે આવી રીતે. અને આપણે અહીંયા પણ લખીએ એટલે હજી વધારે ક્લિયર થાય કે અહીંયા 3 આવેલી છે, અહીંયા ઉપર 2 આવેલી છે. તો પહેલા 3 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાશે. હવે જ્યારે ચોથો ઇલેક્ટ્રોન આવશે
બરાબર. આપણે યુગ્મન કે ના થાય કે થાય એ ક્યારે વિચારે તો કે જ્યારે ચોથો ઇલેક્ટ્રોન અંદર આવે ત્યારે. કારણ કે હવે જ શક્યતા છે એની પાસે કે ચોથો ઇલેક્ટ્રોન આવે ત્યારે એની પાસે બે શક્યતા હોય. બરાબર. ચોથો ઇલેક્ટ્રોન જ્યારે આવે ત્યારે એની પાસે બે શક્યતા. એક શક્યતા શું તો કે અહીંયા ગોઠવાય, સમજ્યા? અને બીજી શક્યતા શું તો કે ઉપર જાય. તો એ બે માંથી કયો રસ્તો અપનાવશે એ કેવી રીતે ખબર પડે તો કે અહીંયા આપણે જોશું આ બે વસ્તુ કે ડેલ્ટા ઓ એના કરતા જ્યારે p એટલે શું થશે અહીંયા લખીએ આપણે p એટલે થશે યુગ્મન ઊર્જા. તો પહેલો એવો કિસ્સો છે કે જ્યારે આ ડેલ્ટા ઓ છે એટલે કે આ જે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા છે એના કરતા પેરિંગ ઊર્જા એટલે કે યુગ્મન ઊર્જા વધુ હોય એનો મતલબ શું થાય? પેરિંગ ઊર્જા એટલે શું તો કે આ જે ચોથો ઇલેક્ટ્રોન છે ને એને આની સાથે યુગ્મન કરવા માટે જે જરૂરી ઊર્જા જોઈએ એને કહેવાય યુગ્મન ઊર્જા કે યુગ્મન કરવા માટે જરૂરી ઊર્જા. તો ચોથા ઇલેક્ટ્રોન પાસે બે ઓપ્શન છે, કાં તો એ અહીંયા ને અહીંયા યુગ્મન કરે ને કાં તો ઉપર જાય. તો હવે જો અહીંયા નિર્બળ લિગેન્ડ હશે તો નિર્બળ લિગેન્ડ હોય તો શું થાય તો કે વિપાટન ઓછું. આપણે આગળ પણ જોયું કે જો અહીંયા નિર્બળ લિગેન્ડ હશે તો શું થશે તો કે વિપાટન ઓછું થશે એટલે કે આ જે સ્પેસ છે એ કેવી હશે? ઓછી હશે. બરાબર. આ જે અહીંયા સ્પેસ જે છે આ કેવી હોય? ઓછી. અને અહીંયા યુગ્મન ઊર્જા વધારે હોય. બરાબર. એટલે કે ડેલ્ટા ઓ જે છે એના કરતા યુગ્મન ઊર્જા વધારે. સિમ્પલી ભાષામાં કહીએ આપણે તો કે ચોથા ઇલેક્ટ્રોનને જો અહીંયા યુગ્મન થવું હોય ને તો વધારે ઊર્જાની જરૂર પડે છે અને જો એને ઉપર જવું હોય તો ઓછી ઊર્જાની જરૂર પડે છે. બરાબર. કારણ કે લિગેન્ડ કેવો છે? નિર્બળ લિગેન્ડ છે એટલે આ જગ્યા ઓછી હશે, આ સ્પેસ ઓછી હોય તો ઇલેક્ટ્રોનને અહીંયા આવવા કરતા ઉપર જવું સહેલું પડે. ઈઝી વસ્તુ છે ને કે અહીંયા આવવા માટે તેને યુગ્મન કરવું પડશે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ પણ થશે. તો ઇલેક્ટ્રોન કઈ ચોઈસ અપનાવે? જે ઈઝી પડે એ જ અપનાવવાનો છે. તો જ્યારે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે વિપાટન કેવું થાય છે? ઓછું થાય છે. વિપાટન ઓછું હોવાના લીધે ચોથો ઇલેક્ટ્રોન આની સાથે યુગ્મન થવાના બદલે ઉપર જાય છે. બરાબર. એટલા માટે જ્યારે નિર્બળ લિગેન્ડ હાજર હોય છે ત્યારે યુગ્મન થતું નથી. આપણે આગળના બધા એક્ઝામ્પલ જે જોયા એમાં તમે જોઈ લેજો કે નિર્બળ લિગેન્ડમાં ક્યાંય પણ યુગ્મન નહીં થાય. યુગ્મન નથી થતું. શા માટે નથી થતું તો કે ઇલેક્ટ્રોનને યુગ્મન થવા કરતા ઉપર જવું ઈઝી પડે છે કારણ કે આ ગેપ ઓછો છે. આ ગેપ ઓછો હોવાના લીધે ઇલેક્ટ્રોન આની સાથે જોડાવાના બદલે ઉપરની ખાલી જ છે બંને તો એ ત્યાં જતો રહેશે. બરાબર. તો એટલા માટે જ્યારે લિગેન્ડ નિર્બળ હોય છે ત્યારે એની પેરિંગ એનર્જી વધારે હોય છે એટલે કે યુગ્મન થવા માટે વધારે ઊર્જા જોઈએ, પરંતુ એને આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછું હોય એટલે કે ઉપર જવા માટે ઓછી ઊર્જા જોઈએ. તો એટલા માટે નિર્બળ લિગેન્ડમાં યુગ્મન થતું નથી. યુગ્મન થતું નથી. ખાસ યાદ રાખો કે નિર્બળ લિગેન્ડમાં યુગ્મન નથી થતું. શું કામ તો કે એની યુગ્મન ઊર્જા વધારે છે, એના કરતા સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા ઓછી છે. તો ઇલેક્ટ્રોન આની સાથે જોડાવાના બદલે ઉપર રહેવાનું વધારે પસંદ કરે, ત્યાં જવાનું વધારે પસંદ કરે. તો એટલા માટે આવું થાય છે. એનાથી ઊંધું જોઈએ કે બીજી જે શક્યતા છે કે જ્યારે લિગેન્ડ પ્રબળ હોય, હવે ઓબ્વિયસલી પ્રબળ લિગેન્ડ છે ત્યારે વિપાટન વધારે કરેલું હશે તો અહીંયા શું હશે તો કે આ જે ડેલ્ટા ઓ છે ને એ વધુ હશે અને p છે તે ઓછી હશે. એટલે હવે શું કરશે જ્યારે લિગેન્ડ પ્રબળ હોય ને ત્યારે આ જે ગેપ છે એ વધુ હોય તો ચોથો ઇલેક્ટ્રોન શું કરે? હવે અહીંયાથી ચોથા ઇલેક્ટ્રોન પાસે બે શક્યતા, કાં તો અહીંયા આની સાથે યુગ્મન કરે કાં તો ઉપર જાય. પણ ઉપર જવા માટે આ ગેપ વધુ છે તો ત્યાં જવા માટે વધારે ઊર્જા જોશે અને એને જો આની સાથે યુગ્મન કરવું હોય એટલે કે આની સાથે જોડાવવું હોય તો ઊર્જા ઓછી જોઈએ છે. તો એ શું સિલેક્ટ કરે તો કે આ જ વસ્તુ સિલેક્ટ કરશે તો યુગ્મન કરશે. કારણ કે જ્યારે લિગેન્ડ પ્રબળ હોય ત્યારે આ વિપાટન વધારે થાય છે. આ વિપાટન વધુ હોવાના લીધે ઇલેક્ટ્રોનને ઉપર જવા કરતા આની સાથે જોડાવામાં વધારે સરળતા રહેશે. તો એટલા માટે ઇલેક્ટ્રોન ત્યાં યુગ્મન કરે છે. એટલા માટે પ્રબળ જ્યારે લિગેન્ડ હોય છે ત્યારે ઇલેક્ટ્રોનનું યુગ્મન
ઉત્પન્ન થશે, બરાબર. આ જ વસ્તુ ખાસ સમજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આવી રીતે જે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એના આધારે તમે સમજાવી શકો કે ઇલેક્ટ્રોન છે તેનું યુગ્મન થશે કે નહીં થાય, લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ એના ઉપર આધારિત છે. અને પ્રબળ કે નિર્બળ લિગેન્ડ તમે આના આધારે કહી શકો ઇઝીલી કે કયો લિગેન્ડ પ્રબળ છે, કયો લિગેન્ડ નિર્બળ છે. તો અહીંયાથી આપણને થોડાક આન્સર મળી જાય જે આગળની થિયરીમાંથી નહોતા મળતા, કે શા માટે યુગ્મન થાય છે, શા માટે યુગ્મન નથી થતું, બરાબર. તો એ વસ્તુ અહીંયા ખાસ આપણને જોવા મળશે. જોઈ લે એકવાર. નેક્સ્ટ આપણે હવે જોવાનું છે કે સમચતુષ્ફલકીય સંકીર્ણ છે એની અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટન, એટલે કે અહીંયા જે લિગેન્ડ છે એની સંખ્યા 4 હશે, બરાબર. આવા પ્રકારના જે સંકીર્ણ છે જેની અંદર વિપાટન કેવી રીતે થાય છે, તો અષ્ટફલકીય કરતા અહીંયા ઊંધો છે, બાકી કોઈ ચેન્જ છે નહીં. વિપાટનની બધી પદ્ધતિ એ જ છે કે લિગેન્ડ ધાતુ સાથે જોડાય, ધાતુની જે કક્ષકો છે તેનું શું કરે, તે વિપાટન કરે. બસ સ્ટ્રોંગ લિગેન્ડ વધારે વિપાટન કરશે, નિર્બળ લિગેન્ડ ઓછું વિપાટન કરશે. એ જ પદ્ધતિ અહીંયા અનુસરાશે, પરંતુ એક જે ચેન્જ છે કે અહીંયા જે વિપાટન છે એમાં 3 કક્ષકો ઉપર અને નીચે આવશે 2 કક્ષકો, બરાબર. આ એક ચેન્જ ખાસ યાદ રાખજો. અગેન અહીંયા ડેલ્ટા ટી કહેશું આપણે, ટેટ્રા છે 4 માટે છે, બરાબર. એટલે ડેલ્ટા ટી કહેશું. અહીંયા બેરી સેન્ટર અપરની સાઈડ વધે કેટલી, તો કે 2/5 જેટલી, અને ઘટે છે કેટલી, આની 3/5 ડેલ્ટા જેટલી. નીચે 2 અને ઉપર 3, નીચે Eg અને ઉપર T2 છે, બરાબર. તો આ એક થોડો ઘણો ચેન્જ છે આમાં, બાકી કોઈ જ એમાં ચેન્જ છે નહીં, બાકી બધી વસ્તુ સેમ છે. હવે આ અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય જે 4 લિગેન્ડ અને 6 લિગેન્ડ એના જે પ્રેક્ટિકલ ડેટા છે કે એને લિગેન્ડને એની સાથે જોડી અને જે ડેટા પ્રાપ્ત થયો એના આધારે જે એક શ્રેણી રચાણી, કે એના આધારે એક આખી શ્રેણી નક્કી કરી કે કયો પ્રબળ લિગેન્ડ, કયો નિર્બળ, અથવા તો કયો લિગેન્ડ છે વધારે પ્રભાવી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને કયો લિગેન્ડ ઓછું પ્રભાવી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો એનું નામ જે છે એ છે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી શેના આધારે રચાણી છે, તો કે લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્રની પ્રબળતાના આધારે, કે જે લિગેન્ડ છે એ કેટલી પ્રબળતા વાળું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એના આધારે એક આખી શ્રેણીની રચના થઈ. બધો ડેટા પ્રેક્ટિકલ છે, બરાબર. આ સૈદ્ધાંતિક મૂલ્યો નથી, પ્રેક્ટિકલ ડેટા છે આ બધો. તો એમાં અહીંયા જે આખી શ્રેણી આપેલી છે તમને I-, તો એ સૌથી નિર્બળ આવશે, કારણ કે સૌથી ઓછું પ્રબળતા વાળી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એટલા માટે સૌથી ઓછું શું. ધીમે ધીમે આગળ તમે જાઓ એમ એની જે ક્ષેત્રની પ્રબળતા છે તે વધતી જાય છે, તો તે લિગેન્ડની પ્રબળતા પણ ધીમે ધીમે વધતી જાય છે, બરાબર. તો I કરતા Br- વધારે છે, એના કરતા HCl-, એના કરતા Cl-, એના કરતા H2-, એ રીતે ધીમે ધીમે આગળ ચાલો H2O, NCS, EDTA, 4-, એનાથી વધારે NH3, ઇથેન 1,2 ડાયમાઇન, EN એટલે NO2-, CN- અને CO, બરાબર. સૌથી વધારે પ્રબળ લિગેન્ડ કોઈ તમને કહે તો શું આવશે, CO, બરાબર. આ યાદ રાખજો કે ઘણીવાર આના આધારે પણ ક્વેશ્ચન પૂછાય છે કે લિગેન્ડમાં પ્રબળતાના આધારે ક્રમ પૂછે કદાચ, તો સૌથી વધારે પ્રબળ કયો છે, CO, અને એનાથી ઓછો છે Cn-. તો આ એક આખી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી છે જે પ્રેક્ટિકલ ડેટાને આધારે રચાયેલી છે. તો અહીંયા આપણે આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન પૂરું થાય છે બંનેમાં, અષ્ટફલકીયમાં પણ જોયું અને સમચતુષ્ફલકીય સંકીર્ણમાં પણ જોયું. હવે આના આધારે રંગ જે છે એની રચના કઈ રીતે થાય, તો સંકીર્ણ રંગ શા માટે દર્શાવે છે, તો એ આનો જ આપણે ઉપયોગ કરવાનો છે સ્ફટિક ક્ષેત્ર વિપાટનનો, બરાબર. ઈઝી ટોપિક છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આના પછીનો જે લેક્ચર છે એ થિયરી માટે લાસ્ટ લેક્ચર હશે,
બરાબર. એ ચેપ્ટર અહીંયા આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરું થઈ જશે. આના પછીના લેક્ચરમાં એના પછી એક લેક્ચર જે છે અથવા તો 1 થી 2 લેક્ચર કે જેટલા જરૂર પડશે મોસ્ટ ઓફ એટલા આપણે જેડબલઈ નીટના પૂછાયેલા પ્રશ્નો જે છે એ સોલ્વ કરશું. બરાબર, કે જે પ્રીવિયસ યર છે ગયા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો, કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે, એમાં કઈ રીતની થિયરીનો તમારે ઉપયોગ કરવાનો છે, એના વિશે પછી આગળ ચર્ચા કરીશું. હોમવર્કમાં તમારે અહીંયા જેટલું પણ ચાલે એ એકવાર ફેસબુકમાં પ્લસ એકવાર રફબુકમાં લખવાનું છે. બરાબર, લખાણ સંબંધિત પ્રશ્નો લખવાના છે અને સ્વાધ્યાય પણ લખવાના છે. બરાબર, આ આખું ચેપ્ટર જ્યારે પૂરું થાય ત્યારે દરેક જે વિદ્યાર્થી છે એમણે સ્વાધ્યાય લખી અને મેસેજ કરવાનો છે. બરાબર, પીડીએફમાં કન્વર્ટ કરીને. ઓકે, થેન્ક યુ.